વરસાદી પાણીમાં અનેક વાહનો રસ્તા પર બંધ પડ્યા, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો એસજી હાઈવે પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા। ભારે વરસાદે અમદાવાદના મુખ્ય માર્ગને પાણીમાં ગરકાવ કર્યો, રસ્તા પર પાણી ભરાતા વાહનોની લાંબી કતારો પણ લાગી। અમદાવાદની અંદર સવારથી પડેલા ધોધમાર વરસાદ બાદના આ દ્રશ્યો જુઓ કે જ્યાં ગાડીઓ બંધ પડેલી આગળ જોવા મળી રહી છે। લોકો સાથે વાતચીત કરીએ, શું તકલીફ પડી રહી છે અત્યારે અહીંયા? ભાઈ હું મારી ગાડી સોલા સિવિલ હોસ્પિટલ નીચે પાર્કિંગ છે ત્યાં મૂકીને આવ્યો છું, એની કારણ કે કોઈ ગાડી આવવાની શક્યતા જ નથી, પાણીમાં ડૂબી જાય છે, ખરાબ થશે। ભાઈ તંત્રને કહો સુધરે, હવે તો બધા પ્રોટેસ્ટોમાં ધ્યાન રાખે, થોડું આ બાજુ પણ ધ્યાન રાખો, બહુ ખરાબ સ્થિતિ થયેલી છે। એક જ વારનો વરસાદ છે એટલે એટલું બધું પાણી ભરાઈ ગયું, હાહાકાર મચી ગયો છે અમદાવાદમાં। એ તો તમારે એએમસીને જોવું જ જોઈએ ને, આમ તો દર વખતે કોઈ પણ આવતા હોય તો એકદમ રોડ સારી રીતે નવા બનાવી દે। આ તો જે મેજર પ્રોબ્લેમ છે એ સોલ્યુશન થવો જોઈએ। વર્ષોથી અહીં પાણી ભરાય છે, એ ખબર નથી પડતી તંત્રને કે અહીંનું નિરાકરણ કરીએ। આવું તો ચાલતું હોય કંઈ, કેટલા પબ્લિક રાજ્યો કેટલી હેરાન થાય છે, કેટલી મારી પાસે કેટલી ગાડીઓ બંધ પડેલી છે। તમને શું લાગે છે આજે પ્રી મોન્સૂનની કામગીરી જે કહેવામાં આવી રહી છે, ખરેખર પ્રી મોન્સૂનની કામગીરી થાય છે? બિલકુલ નહીં, થર્ડ ક્લાસ તંત્ર છે। અગર આ તંત્ર એક જગ્યાની હોય પ્રોબ્લેમ તો સમજમાં આવે, કેટલી બધી જગ્યાએ આવું બધું આપણે દરેક ચોકડી પર, દરેક પુલ ઉપર તમે ફ્લાયઓવર તો બનાવી દીધા છે ઉપર, પણ જે બાયપાસ ત્યાંથી નીચે નીકળે એ લોકો શું? હવે આ ફ્લાયઓવર બનાવી દીધું છે, આખું એસજી હાઈવે તમે ટ્રાફિકનું બનાવશો, પણ અહીં નીચે પાણી ભરાય છે, એ ક્યાંથી જવાના માણસો? એ તો જોવું જોઈએ ને ગવર્મેન્ટને, એએમસી ને, બધા ખાલી બતાવ છે। હજુ તો વરસાદ મોન્સૂન ચાલુ છે, વરસાદમાં સિચ્યુએશન તો છે, તો આગળ તો વિચારી ના શકીએ। પણ એમને હર વખતે આ જ પ્રકારનું અહીંયા થાય છે ને? 9 વર્ષથી તો આવું જોતા આવી છીએ અમે, 9 વર્ષથી સેવા આજ કરી છે, અમારા માટે સેવા છે, લોકો માટે તકલીફ છે। સવારના 9:30 વાગ્યાના અહીંયા છીએ, અત્યારે તકરીબન 8 વાગ્યા છે, 4.5-5 કલાક જેવું થયું, હજી સુધી કોઈ કેટલા વાહનો અત્યાર સુધીમાં બંધ પડેલા જોયા છે તમે? માની લો કે 100 વાહન નીકળે, એમાંથી 98 કે 97 વાહન તો ધક્કા મારવા જ પડે છે। એક વાહન સહી સલામત રીતે નીકળે? 100 માંથી 2 ગાડીઓ એવી હોય છે કે નીકળી જાય છે। શું તંત્રને અપીલ કરશો? આખી જે વરસાદી સિસ્ટમ સક્રિય થાય, વરસાદ પડે એક ધારો, પછી પાણી ભરાઈ જાય, લોકોને મુશ્કેલી પડે, તંત્રને શું કહેશો? તંત્રને તો હવે ઘણી બધી કીધું જ છે, પણ કોઈ તારીખ કામ થતું નથી, તો હવે કેવું તો પણ મીડિયાના માધ્યમથી આનો એક નિકાલ કરવો બહુ જરૂરી છે। અત્યારે એક ટાઈમ નથી, 9 વર્ષથી આની સિચ્યુએશન છે, તો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી, તો જેમ બને એમ વધારે નિકાલ એના પ્રત્યે કોઈ પગલાં લે તો વધારે સારું। બિલકુલ, તો જુઓ કે તમે અહીંયા લોકોમાં પારાવારી મુશ્કેલી અત્યારે જોવા મળી રહી છે, લોકો જે છે તે અત્યારે અહીંયા હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને લગભગ અમદાવાદના વિસ્તારોમાં અમે વહેલી સવારથી પડી રહ્યા છે, લોકો જે છે તે આ વરસાદી પાણી ભરાવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત નિરીક્ષણ જે છે તે કરી રહ્યા છે કે જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। જે નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવશે તે પણ વાત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમો છે તે પણ અત્યારે લગાતાર નિરીક્ષણ કરી રહી છે, પરંતુ નિરીક્ષણ પાછળનું કારણ કે જે મોન્સૂનની કામગીરી અત્યાર સુધી થઈ નથી। તમે જો કેવી હાલત જુઓ, તમે કેવી રીતે ગાડીઓ અહીંયાથી જે પાણીથી બંધ થયેલી ગાડીઓ છે એ કેવી રીતે અહીંયા ચાલુ કરે છે, કેવી મુશ્કેલી છે। આ નદી નાળા જેવા દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે, પરંતુ નહીં, આ એ દ્રશ્યો છે નેશનલ હાઈવેના, એસજી હાઈવેના, જે અમદાવાદ ગાંધીનગરને જોડતો મુખ્ય હાઈવે છે। આ નેશનલ હાઈવે છે, કેવી પારાવાર મુશ્કેલી અહીંયા ભોગવવાનો વારો આવ્યો છે। જુઓ, ગાડીઓ જે છે તે બંધ પડેલી હાલતમાં જે છે તે જોવા મળી રહી છે, લોકો જે છે તે એકબીજાની અહીંયા મદદ જે છે તે કરતા પણ જોવા મળી રહ્યા છે। બીજી તરફ અહીંયા જુઓ કેવી રીતે ગાડીઓમાંથી પાણી જે છે તે કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, ગાડી ચાલુ કરવાનો જે છે તે પ્રયાસ કરી રહ્યા છે। વહેલી સવારથી એસજી હાઈવે ઉપર આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। પાણી ભરાતા રસ્તા પર અનેક કાર અને બાઇક બંધ પડી, અમદાવાદ પોલીસે વાહન ચાલકોની મદદ કરી હતી, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલો પણ ઉઠ્યા હતા। પ્રી મોન્સૂન કામગીરીને લઈને નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વરસાદી સંકટમાં પોલીસ એ લોકોની હમદર્દ બની છે, ત્યારે નાગરિકોની સુરક્ષા માટે પોલીસ પણ સતત મેદાને જોવા મળી રહી છે। અમદાવાદની અંદર વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ ગાંધીનગરને જોડતો નેશનલ હાઈવે, પેલા એ દ્રશ્યો જુઓ તમે કે કેવી પરિસ્થિતિ અત્યારે ત્યાં નિર્માણ પામી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે
કામ કરે છે પ્રી મોન્સૂન અને ત્યારબાદ પોસ્ટ મોન્સૂનની જે કામગીરી હોય છે એ કામગીરી ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અહીંયા લોકોમાં એક આક્રોશ છે. જે વાહનો અહીંયા તમને થપ્પાઓ દેખાઈ રહ્યા છે બધા વાહનો બંધ પડેલા છે. એમાંથી એક કાકા છે કે જેમની ગાડી પણ અહીંયા બંધ પડેલી છે. કાકા, કેટલા સમયથી હેરાન થઈ રહ્યા છો તમે, અને શું કહેશો? આખી આ જે રોડ છે, આખું રોડ અત્યારે બંધ છે, લોકો વાહનો લઈને આવી રહ્યા છે અને મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ રોડ નથી, આ નદી ભરાઈ છે. 1 કલાક તો પહેલી બાજુ ટ્રાફિક વાળાએ રોક્યો રાખ્યો અને આ બધી ગાડીઓ બંધ હતી. પછી ચાલુ થયું, આગળ આવ્યા તો નદીમાં પડ્યા તો ગાડી બંધ થઈ ગઈ. હવે આ ઉંમરે શું કરવાનું? તો ઠીક છે કે પોલીસ વાળા જે ભાઈઓ હતા બધા ઉંમર જોઈને ધક્કો મારીને મને અહીંયા સેફ સાઈડ જ્યાં પાણી નથી ત્યાં ગાડી પાસ કરે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર. પણ જે સિસ્ટમ છે કોર્પોરેશનની, મોન્સૂન પ્રક્રિયા પહેલા એ લોકો પ્રોગ્રામ કરે છે કે મોન્સૂન પ્લાન થઈ ગયો. હવે આને મોન્સૂન પ્લાન કહેવાય કે પચાવવાનો પ્લાન કહેવાય એ મને નથી ખબર. હવે મારી આ ગાડી કોણ ચાલુ કરી આપશે? પ્રી મોન્સૂન વાળા કરી આપશે? કોણ કરી આપશે? પૈસા આપતા કોણ કરી આપશે? લો, અત્યારે કોર્પોરેશન એક ફોરમેન મોકલે, હું પૈસા આપવા તૈયાર છું, પણ હું અહીંયા અધવચ્ચે પડ્યો છું. શું કરવાનું? ગાડી મૂકીને જઈએ તો કેવી રીતે જઈએ? હાજર ના હોય તો ટાયર નીકળી જાય તો 8,000 નહીં અડે. એટલે આ બધા બણગા ફૂકે છે. એના કરતા ના ડિક્લેર કરતા હોય તો સારું કે ભાઈ પ્રી મોન્સૂન પ્રોગ્રામ થઈ ગયો અમારો, બધે ધ્યાન રાખીશું. કાકા, એક બીજી વાત એ પણ કે તમે માનો છો કે જે 500 કરોડ પ્લસનું જે બજેટ ફાળવવામાં આવે છે પ્રી મોન્સૂનના નામે કામગીરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ જે બજેટ ફાળવ્યું કે આટલા કરોડ રૂપિયામાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની, એ કામગીરી ખરેખર શું હોય છે? શું આવી કામગીરી હોય છે? આ પુલના નીચે જે પાણી ભરાયું છે ને, પેલી સાઈડમાં હું ઉભો છું, ત્યાંથી આગળ જઈને લેફ્ટ સાઈડ એટલે તરતેજ ગામમાંથી નીકળીએ ત્યાં આગળ 2 મોટા પાઇપ નાખી દે તો પેલી મેઇન ગટરમાં જતું રહે તો આ પાણી ના ભરાય. જુઓ કે તમે લોકોમાં આક્રોશ છે, જે વાહન ચાલકો છે એમાં આક્રોશ છે, પોલીસના જવાનો જે છે તેમાં પણ આક્રોશ છે. કારણ કે સવારે 6 વાગ્યાના એ ઉભા છે પોલીસના જવાનો. આપણે જેમ ફાવે, મન ફાવે તેમ પોલીસને ગમે તેમ કહીએ છીએ, પરંતુ પોલીસનો અહીંયા જે ચહેરો અમે જોયો છે, અમને એવું થાય છે કે નહીં, પોલીસની કામગીરીને અમે બિરદાવી, લોકોએ બિરદાવી જોઈએ. કારણ કે સામાન્ય લોકોની સાથે સાથે પોલીસ જે બંધ પડેલા વાહનોને ધક્કા મારી રહી છે. પોલીસ ઉપર આપણે સવાલ એ ઉઠાવતા પહેલા આવી કામગીરી કરનાર પોલીસના અધિકારીઓ જે છે તેમની આ કામગીરી પણ વખાણવી જોઈએ, કામગીરી પણ જોવી જોઈએ. અહીંયા તંત્રના કોઈ અધિકારી નથી, અહીંયા સ્થાનિક લોકો છે, અહીંયા પોલીસના અધિકારીઓ છે કે જે સવારે 6 વાગ્યાના ઉભ્યા છે, ખડે પગે, ભૂખ્યા પેટે લોકોની સેવા કરી રહ્યા છે, એક ધર્મ નિભાવી રહ્યા છે ખાખીનો. અહીંયાથી નીકળનાર તમામ લોકો જે છે તેને સૂચના આપવામાં આવી છે કે કાં તો તમે આમ ફરીને આવો આખું પાછળથી રિંગ રોડ, અથવા અહીંયાથી તમે જો પસાર થશો તો અહીંયા તમને મુશ્કેલી ભોગવવાનો વારો આવશે. કારણ કે અહીંયા બધી જ જગ્યાએ પાણી ભરેલા છે. બસ હોય, કાર હોય, બાઇક હોય, બધી જ વાહનો બંધ પડેલી હાલતમાં છે. અહીંયા થપ્પાના થપ્પા ગોઠવ્યા છે. લાખો રૂપિયાનું વાહન ચાલકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ નુકસાન કોણ ભરપાઈ કરશે એવો સવાલ કાર ચાલકો જે છે તે પૂછી રહ્યા છે. તમે જો કારના થપ્પા લાગ્યા છે, બધી જ કાર બંધ થઈ ગયેલી છે. ટોટલ બધી એક પણ ગાડી ચાલુ થાય એવી સ્થિતિમાં જ નથી અત્યારે. એમની ભરપાઈ કોણ કરશે તેને લઈને સવાલો જે છે તે અહીંયા પૂછવામાં આવી રહ્યા છે, અને સવાલોના ઘેરામાં હાલ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે ઘેરાયું છે. હવે એ જોવાનું રહ્યું કે આ જે પાણી ભરાયા છે, પાણી ભરાયાની વાતને લઈને પોસ્ટ મોન્સૂનની કામગીરી બાદ આ પાણીના નિકાલ માટેની કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે, કયા પ્રકારની કઈ કામગીરી કરવામાં આવે છે, આ પાણીનો નિકાલ જે છે તે કેવી રીતે કરવામાં આવે છે, તેને લઈને પણ જે છે તે હવે જોવાનું રહ્યું. પરંતુ આખી જગ્યામાંથી પાણી ભરાયા છે બધી જગ્યાએ, તેને લઈને વાહન ચાલકોમાં હાલ તો રોષ જોવા મળી રહ્યો છે. પોલીસના જે જવાનો છે એમની સાથે એ વાત કરવાનો પણ જે છે તે પ્રયાસ કરીએ અને જાણીએ કે આજે કેવી રીતે. સાહેબ, પહેલા તો ધન્યવાદ આપને કે આપ આટલા વરસાદમાં પણ ખૂબ મહેનત કરો છો. જે કામ એએમસીએ કરવાનું હોય તમે કરી રહ્યા છો. કેટલી ગાડીઓ અત્યાર સુધી બંધ પડેલી હતી ને કયા પ્રકારની અત્યારે સુરક્ષા વ્યવસ્થા? એવી વરસાદને કારણે અનેક જગ્યાએ પાણીઓ ભરાણા છે, અને પાણી ભરાવાના કારણે કોઈ વ્હીકલ રોડ વચ્ચે બંધ રહે છે તો બીજા વ્હીકલોને જવા માટે અગવડતા ઊભી થાય છે. તો અત્યાર સુધીમાં 20 થી 22 વ્હીકલો એવા છે કે જે બંધ પડે છે. એને જે વ્હીકલો ઓટોમેટિક નથી હોતા અને અમારી ક્રેનથી જે વ્હીકલો ઉચકી શકાય છે એવા વ્હીકલોને અમે લઈ અને સાઈડમાં કરી અને ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી અત્યારે ચાલુ છે. બિલકુલ સાહેબ, આભાર ફરી એકવાર આપનો. આપ સૌ જોઈ શકો છો જે ટીઆરબી ના જવાનો પણ અહીંયા છે, જે ટ્રાફિક વ્યવસ્થા અત્યારે જે ખોરવાતી હોય છે એમને વ્યવસ્થિત કરવા માટે, ટ્રાફિક ન ખોરવાય તેમના માટે પૂરતી વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે, વહેલી સવારથી વરસાદ વરસ્યાની સાથે અમદાવાદના થલતેજ હોય
રાણીપ હોય, બોપલ હોય, ઘુમા હોય, પૂર્વ વિસ્તાર હોય, બધે જ વિસ્તારમાં આ પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે. ટીઆરબી જવાન હોય કે ગુજરાતની પોલીસ કે જેમની સામે જે લોકો આંગળી ઊંચી કરે છે, એમની સામે સવાલો ઉભા કરે છે, એ લોકોએ પણ આ દ્રશ્યો જોવાની જરૂર છે કે આજે અમદાવાદની પોલીસ મેદાને ઉતરી ગઈ છે. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય કે ન ખોરવાય તેના માટે તમામ પ્રકારની જે છે તે કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. પોલીસની કોઈ વાન જે છે તે પણ અહીંયા છે. ઉચ્ચ અધિકારીઓ પોલીસના સ્ટેન્ડ બાય છે. ટીઆરબી જવાનો કે જે ટ્રાફિક વ્યવસ્થા જે છે તે સારી ગોઠવતા હોય છે, પરંતુ આજે એ લોકો પણ જે પાણીના ધસમસતા પ્રવાહમાં ચાલુ વરસાદે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ટ્રાફિક વ્યવસ્થાની સાથે સાથે લોકો જે છે તેમને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે આ જે રસ્તો છે અમદાવાદ ગાંધીનગરને જોડતો આ રસ્તો છે, આ રસ્તા અત્યારે ટુ વ્હીલ માટે બંધ છે, ઓટો રિક્ષા સહિત નાના જે વાહનો છે તેના માટે બંધ છે. બસ અને કાર જે છે, ટેમ્પા જે છે, ટ્રક જે છે તે અહીંયાથી પસાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ એમને ટુ વ્હીલ હોય, રિક્ષા એમને આ રસ્તેથી ડાયવર્ટ જે છે તે કરવામાં આવી રહ્યા છે. એટલે કે જય અંબેનગર થઈને તમે સીધા જ ફલતેજ મેટ્રો સ્ટેશનના રસ્તા પર તમે જઈ શકો છો. એ પ્રકારની પૂરતી અમદાવાદ પોલીસ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરા પર્સન કુલદીપ સુત્રા સાથે ભાવિક સુત્રા, ન્યૂઝ રૂમ ગુજરાત, અમદાવાદ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.